કેમ છો વિદ્યાર્થી મિત્રો, એક નવા વિડિયો લેક્ચરની અંદર આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ચર્ચા કરીશું સમાન ચુંબકીય ક્ષેત્રમાં રાખેલ સોય માટેનું ટોર્કનું સૂત્ર લખી આવર્તકાળનું સૂત્ર મેળવો। તો સૌથી પહેલાં આપણે સમજીશું આવર્તકાળ એટલે શું। આપણે ધોરણ 11માં ભણી ગયા છે આવર્તકાળ એટલે શું। કે કોઈ લોલક હોય અને એક દોલન જ્યારે પૂર્ણ કરે એટલે અહીંયાથી જો એને છોડવામાં આવે આ બિંદુથી ઓ બિંદુથી અને આ આનું અંતિમ બિંદુ હોય સમજો એમ, તો ઓ બિંદુથી લઈને એમ બિંદુ સુધી જે દોલનો કરે છે બરાબર છે, તો એક દોલન પૂરું થવા માટે જે સમય લે છે તેને આપણે શું કહીએ છીએ? આવર્તકાળ કહીએ છીએ। તો આપણે આ સમાન ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે ચુંબકીય સોયને રાખીએ છીએ તો એના પર ટોર્ક લાગે છે બરાબર છે। એ ટોર્કના કારણે તે ચુંબકીય સોય દોલનો કરે છે બરાબર છે। એ ચુંબકીય સોય શું કરે છે? દોલનો। અને ટોર્ક કેટલું લાગે છે એ આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા છે। જો એ વિડીયો તમારો જોવાનો બાકી હોય તો અહીંયા આઈ બટનમાં ઉપર લિંક આપી દઈશ। તો સૌપ્રથમ તમારે ટોર્કવાળો વિડીયો જોવાનો રહેશે કે જ્યારે સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર ચુંબકીય સોયને રાખવામાં આવે તો ટોર્ક કેટલું લાગે છે। ટોર્કનું સૂત્ર આપણે પાછા મેળવવાના નથી, કેમ કે આપણે આ થિયરીની અંદર ડાયરેક્ટ ટોર્કનું સૂત્ર લખવાનું છે। અને જો ટોર્કનું સૂત્ર તમારે મેળવવું હોય તો આના પહેલાંના વિડીયો લેક્ચરમાં જઈને જોઈ લેવું। તો આપણે જ્યારે સમાન ચુંબકીય ક્ષેત્રમાં કોઈ સોયને મૂકીએ છીએ ત્યારે એના પર ટોર્ક અનુભવાય છે બરાબર। ટોર્કના કારણે એના એન અને એના એસ ધ્રુવ પર બળ લાગે છે અને આ બળના કારણે સમજો આ બળના કારણે આ જે સોય છે કંઈક આ તરફ ગતિ કરે છે બરાબર છે। આ બળના કારણે કંઈક સોય આ તરફ ગતિ કરે છે બરાબર છે। તો જ્યારે સોયની પોઝિશન આમ હોય છે અને જ્યારે એના પર બળ લાગે છે ત્યારે તે આ તરફ ટ્રાય કરે છે હટવાની બરાબર છે, આમથી આમ કરે છે, ખ્યાલ આવે છે। જ્યારે એના પર બળ લાગે છે અને એ બળ શું રચે છે? બળ યુગ્મ રચે છે બરાબર છે। એ કેવા બળ હોય છે? એ બળ યુગ્મ હોય છે અને આ બળના કારણે શું થાય છે? આ બળના કારણે બળની વિરુદ્ધ દિશામાં સમજો આ બળ આ દિશામાં લાગે છે, બળના કારણે કે સોય કંઈક આ દિશામાં ગતિ કરતી હોય તો બળના વિરુદ્ધ દિશામાં એમાં શું ઉત્પન્ન થાય છે? પ્રવેગ ઉત્પન્ન થાય છે। જો બળના કારણે જો તે આ તરફ ગતિ કરે, બળના કારણે જો તે સોય આ તરફ ગતિ કરે તો આ તરફ તમારા પ્રવેગ ઉત્પન્ન થાય છે। તમારા માટે શું ઉત્પન્ન થાય છે? પ્રવેગ। એટલે જે દિશામાં સોય પર બળ લાગે છે એના વિરુદ્ધ દિશામાં શું ઉત્પન્ન થાય છે? પ્રવેગ ઉત્પન્ન થાય છે। ખ્યાલ આવે છે તમને? હવે આપણે થિયરી પર આવીએ કે આકૃતિ તમને દેખાય છે, આ આકૃતિમાં આપણે બી તીવ્રતાવાળા સમાન ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા કોણ બનાવે તે રીતે એક ચુંબકીય સોય મૂકેલી છે બરાબર છે। સમાન ચુંબકીય ક્ષેત્ર એટલે કે આ બે વચ્ચેનું જે અંતર એક જેટલું હોય, આ બે રેખાઓ છે એમના વચ્ચેનું જે અંતર એક સમાન હોય તો આપણે કહી શકીએ એ શું છે? સમાન ચુંબકીય ક્ષેત્ર। અને એની અંદર આપણે એક સોય મૂકેલી છે અને એ સોય ચુંબકીય ક્ષેત્ર સાથે કેટલાનો ખૂણો બનાવે છે? થીટા જેટલો ખૂણો બનાવે છે બરાબર છે। એ પહેલો મુદ્દો તમારો લખેલો છે। ચુંબકીય સોયની જે ડાયપોલ મોમેન્ટ બી આપણે ભણી ગયા। ડાયપોલ મોમેન્ટ એટલે શું? બોલો? QM ધ્રુવમાન અને આ સોયની જો લંબાઈ 2L હોય તો એને આપણે શું કહીએ છીએ? ડાયપોલ મોમેન્ટ। તો ચુંબકીય સોયની ડાયપોલ મોમેન્ટ આપણને કેટલી આપેલી છે? M આપેલી છે બરાબર છે। ખ્યાલ આવે છે અહીંયા સુધી? ચલો તો હવે આપણે આગળ વધીએ કે આ ચુંબકીય સોયને જ્યારે આપણે સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ છીએ ત્યારે એના એન અને એસ ધ્રુવ પર શું લાગે છે? બળ લાગે છે। તો આપણે લખીએ, જ્યારે ચુંબકીય સોયને સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે ત્યારે તેના ધ્રુવો એન અને એસ એટલે કે નોર્થ અને સાઉથ પર બળ લાગે છે અને
આ બળ યુગ્મ રચે છે, બરાબર છે. અને નોર્થ અને સાઉથ પર બળ લાગે છે અને આ બંને બળ કેવા હોય છે, બંને બળના મૂલ્ય કેવા હોય, એક સમાન. બંને બળના મૂલ્ય કેટલા, આપણે એક સમાન બળના મૂલ્ય લેવાના છે અને એનું મૂલ્ય આપણે ખબર છે કે ક્યુ એમ ઇન્ટુ બી લખતા હતા, યાદ હોય તો ક્યુ એમ ઇન્ટુ બી. આગળની થિયરીમાં આપણે લખીએ ક્યુ એમ ઇન્ટુ બી. એકને જ્યારે માઇનસ લેતા હતા, બીજાને આપણે શું લેતા હતા, પ્લસ લેતા હતા, બરાબર છે. તો આ બંને છેડાઓ ઉપર આપણે બળ લાગે છે અને બળ યુગ્મ હોય છે. બંને બળ યુગ્મ કોને કહેવામાં આવે છે, જ્યારે બે બળોના મૂલ્ય સમાન હોય પણ પરંતુ જે એની ક્ષેત્રરેખાઓ છે એ બંને ક્ષેત્રરેખાઓ કેવી છે, અલગ અલગ છે. એટલે કે એ બંને એક જ કેન્દ્રમાંથી પસાર ન થતા હોઈએ, કે આ એક બળ છે, આ પોઈન્ટમાંથી આમ પસાર થાય તો આને બળ યુગ્મ ન કહી શકાય. પરંતુ કંઈક બળ આ તરફ લાગે છે અને બીજું બળ નીચેની તરફ લાગે છે અને બંનેનું મૂલ્ય કેવું છે, એક સમાન છે. તો આ બળ F1 હોય અને આ બળ F2 હોય તો બળને આપણે શું કહી શકીએ, બળ યુગ્મ કહી શકીએ, બરાબર છે. તો આ સોય પર આપણે શું ઉત્પન્ન થાય છે, ચુંબકીય ક્ષેત્રમાં મૂકવાના કારણે તેના પર બળ યુગ્મ ઉત્પન્ન થાય છે. અને તેના કારણે ટોર્ક ઉત્પન્ન થાય છે. અને તેના કારણે શું ઉત્પન્ન થાય છે, ટોર્ક લાગે છે સોયને. અને એ ટોર્કનું મૂલ્ય કેટલું હોય છે, એ ટોર્કના મૂલ્યનું આપણે વાત કરીએ, ટોર્ક ઇઝ ઇક્વલ ટુ એમ ક્રોસ બી. આ સૂત્ર આપણે મેળવેલું છે ટોર્કનું, બરાબર છે. ટોર્ક ઇઝ ઇક્વલ ટુ એમ ક્રોસ બી. અહીંયા સુધી તમને ખ્યાલ આવી ગયો. તમારે પહેલાં આકૃતિને એક્સપ્લેન કરવાની છે, ડાયપોલ મોમેન્ટની ચર્ચા કરવાની છે, બરાબર છે. અને એના પર બળ યુગ્મ ઉત્પન્ન થાય છે તેની ચર્ચા કરવાની છે. અને એના કારણે એના પર શું ઉત્પન્ન થાય છે, ટોર્ક. તો આપણે શું કોની વાત કરી, ટોર્કની વાત કરી, બરાબર છે. હવે આ ટોર્કનું સૂત્ર આપણે અહીંયા લખ્યું. હવે તમને આગળ જે ચર્ચા કરી કે જ્યારે આના પર બળ યુગ્મ રચાય છે એના કારણે આ ગતિ કરે છે અને એના વિરુદ્ધ દિશામાં પ્રવેગ રચાય છે. એના વિરુદ્ધ દિશામાં શું રચાય છે, પ્રવેગ. એ પ્રવેગનું મૂલ્ય એટલે કે કેવા પ્રકારનું પ્રવેગ હશે, કોણીય. કેમ કે આ ગતિ કેવી થાય, કોણીય. એટલે સમજ પડે છે તમને કે જ્યારે સોય કંઈક આમ હોય અને એના પર કંઈક આ તરફ બળ લાગે તો સોય આ તરફ હટીને આમ આવે ત્યારે પ્રવેગ આ દિશામાં લાગે એટલે સોય પાછી એની મૂળ દિશામાં આવે. એટલે કે આ સોય કંઈક આ બે પોઝિશનની અંદર આ ડોટ લાઈન છે, સોય આમ જશે પછી સોય પાછી આમ આવશે, આમ જશે પાછી આમ આવશે. એટલે સોય શું કરશે, દોલન કરશે. કેવી રીતે કે જે ટોર્કના કારણે કંઈક આ દિશામાં એના પર બળ લાગશે અને એ આ તરફ ગતિ કરવાનું ચાલુ કરશે. જેમ આ તરફ અહીંયા આવશે તેમ એનામાં પ્રવેગ ઉત્પન્ન થશે, કોણીય પ્રવેગ એના વિરુદ્ધ દિશામાં, એને આ તરફ લઈ આવશે. એટલે આ જે સોય છે તે સતત આ પ્રકારે દોલન કરશે, બરાબર છે. એ દોલનના કારણે એનામાં કોણીય પ્રવેગ ઉત્પન્ન થશે અને કોણીય પ્રવેગનું સૂત્ર આપણને ખબર છે. કોણીય પ્રવેગનું સૂત્ર શું આવે, આલ્ફા. આપણે કોણીય પ્રવેગને ચેપ્ટર નંબર 7 ધોરણ 11માં ભણી ગયા છે. આલ્ફા તરીકે આપણે એને ઓળખતા હતા અને એનું સૂત્ર શું આવતું હતું, ટોર્ક સાથેનો જે સંબંધ આવતો હતો એ તમને ખબર હોય તો આઈ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ટો. યાદ હોય તો આ સંબંધ ધોરણ 11માંથી આપણે લીધેલું છે કે ટોર્ક બરાબર આઈ ઇન્ટુ આલ્ફા. આઈ એટલે જડત્વની ચાક માત્રા, ચેપ્ટર નંબર 7 ધોરણ 11, બરાબર છે. આને જો સમીકરણ નંબર 1 કહી દો તો આ જે સૂત્ર છે ટો ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ આલ્ફા. ટો ઇઝ ઇક્વલ ટુ શું છે, આઈ ઇન્ટુ આલ્ફા. ધોરણ 11માંથી આ સૂત્ર આપણે લખ્યું. આ ટોર્કના સૂત્રને કંઈક આપણે આવી રીતે બી લખી શકીએ, એમ બી ક્રોસ ગુણાકાર હટે તો એમ બી સાઇન થીટા. હવે આને સમીકરણ નંબર જો 2 આપીએ તો સમીકરણ નંબર 1ની કિંમત સમીકરણ નંબર 2માં મૂકતા, બરાબર છે. સમીકરણ નંબર 1ની કિંમત ક્યાં મૂકી દેવાની, સમીકરણ નંબર 2માં. સમીકરણ નંબર 2માં મૂકીએ તો ટોર્ક બરાબર આઈ આલ્ફા. તો અહીંયા આપણે ટોર્કની કિંમત શું મૂકવાની છે, એમ બી સાઇન થીટા. તો આ અને રફ કરી નાખું ને અહીંયા મેં શું લખી નાખું, એમ બી
સાઇન થીટા. ખ્યાલ આવે છે? અહીંયા શું લખું? MB સાઇન થીટા. સમીકરણ 1 પરથી. હવે આના પરથી જો આલ્ફાને કરતા બનાવું તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય બોલો? આઈ આ બાજુ રહેશે એટલે સામે જશે તો છેદમાં જતું રહેશે, બરાબર ને? આપણે આઈને પેલી બાજુ મોકલી દઈએ તો MB ના છેદમાં આઈ સાઇન થીટા. આ તમારા માટે કોનું મૂલ્ય મળી જશે? પ્રવેગનું મૂલ્ય મળી જશે. આ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ MB ના છેદમાં આઈ સાઇન થીટા. હવે આ જે દોલનો થાય છે એમાં જે આ ખૂણો બને છે ખૂબ જ નાનો હોય છે, થીટા, બરાબર છે? જે આ સોય ચુંબકીય સોય જે દોલનો કરે છે એમાં જે થીટા છે તે થીટા કેવો હોય? ખૂબ જ નાનો હોય છે, બરાબર? થીટા કેવો હોય? ખૂબ જ નાનો હોય. તો આપણે લખી શકીએ કે અહીં થીટા ખૂબ જ નાનો છે, તેથી આપણે શું લખી શકીએ? સાઇન થીટા બરાબર થીટા, બરાબર? સાઇન થીટાની જગ્યાએ તમે શું લખી શકો? થીટા. તો આ સૂત્રની અંદર તમે લખો MB ના છેદમાં આઈ. હવે સાઇન થીટાની જગ્યાએ તમે શું લખી દો? થીટા, કેમ કે ખૂણો કેવો છે? ખૂબ જ નાનો છે. થીટાને જો પેલી બાજુ લઈએ તો આલ્ફાના છેદમાં થીટા ઇઝ ઇક્વલ ટુ MB ના છેદમાં આઈ. ખ્યાલ આવે છે? આલ્ફાના છેદમાં થીટા ઇઝ ઇક્વલ ટુ MB ના છેદમાં આઈ. અને કહી દઈએ સમીકરણ નંબર 3. ખ્યાલ આવે છે? અને આપણે શું કહી દીધું? સમીકરણ નંબર 3. અહીંયા સુધી તમને એકદમ ક્લિયર થાય છે. એકદમ ઇઝી લેંગ્વેજમાં તમને સમજાવું છું, કેમ કે બુકમાં તમે જોશો તો તમને કન્ફ્યુઝન થશે. હવે તમે એક વસ્તુ સમજો કે આ જે ચુંબકીય સોય કંઈક આ તરફથી અહીંયા જાય છે, અહીંયા આવે છે, એટલે આ કેવા પ્રકારની ગતિ કરે છે? સરળ આવર્ત ગતિ. સરળ આવર્ત ગતિ. ધોરણ 11 ચેપ્ટર નંબર 14. આ કેવા પ્રકારની ગતિ થઈ ગઈ? સરળ આવર્ત ગતિ. એને આપણે ઇંગ્લિશમાં કહીએ તો SHM, સિમ્પલ હાર્મોનિક મોશન. તો આ પ્રકારની ગતિ માટેનું આપણા પાસે આવર્તકાળનું સૂત્ર પહેલેથી ધોરણ 11માં આપણે મેળવેલું છે. તેથી આપણે લખીએ, જ્યારે કોઈ પદાર્થ SHM કરે એટલે કે સિમ્પલ હાર્મોનિક મોશન કરે ત્યારે તેના માટેનું આવર્તકાળનું સૂત્ર નીચે મુજબ લખી શકાય, બરાબર? જ્યારે કોઈ પદાર્થ સરળ આવર્ત ગતિ કરે ત્યારે તેના માટે આવર્તકાળનું સૂત્ર નીચે મુજબ લખી શકાય. એટલે આ જે સોય છે તે કેવા પ્રકારની ગતિ કરે છે? એ સરળ આવર્ત ગતિ કરે છે, બરાબર છે? એ કેવા પ્રકારની ગતિ કરે છે? સરળ આવર્ત ગતિ. તો એના માટેનું જે સૂત્ર છે તે આપણે આવી રીતે લખી શકીએ. T ઇઝ ઇક્વલ ટુ, જનરલ સૂત્ર પહેલે મેં લખી દઉં, 2π અંડર રૂટમાં જો તમે લખો તો જેટલું આવર્તકાળ વધારે એટલો સ્થાનાંતર વધારે. એટલે તમારે યાદ રાખવાનું સ્થાનાંતર, જેટલું આવર્તકાળ વધારે એટલું સ્થાનાંતર વધારે. અને નીચે લખવાનું તમારે કોણીય પ્રવેગ. આ સામાન્ય સૂત્ર છે. કોના માટે? જો કોઈ પદાર્થ SHM કરતો હોય એટલે કે સરળ આવર્ત ગતિ કરતો હોય ત્યારે તેના આવર્તકાળનું જો સૂત્ર મેળવવું હોય તમારે તો T ઇઝ ઇક્વલ ટુ 2π ઇઝ ઇક્વલ ટુ સ્થાનાંતરના છેદમાં આ કેવા પ્રકારનું સ્થાનાંતર હશે? કોણીય સ્થાનાંતર. આ કેવા પ્રકારનું સ્થાનાંતર હશે? કોણીય સ્થાનાંતર. તો કોણીય સ્થાનાંતર છેદના કોણીય પ્રવેગ એ આપણને શું આપશે? આવર્તકાળનું સૂત્ર. જરા તમે સમીકરણ નંબર 3ને જરા ધ્યાનથી જુઓ. તો સમીકરણ નંબર 3માં તમે જોશો તો આ શું છે? કોણીય પ્રવેગ. આ તમને દેખાય છે? કોણીય પ્રવેગ. અને થીટા શું છે? કોણીય સ્થાનાંતર. તમને દેખાય છે કે સમીકરણ નંબર 3માં આપણને બધી જ વિગતો મળી જ ગઈ છે? દેખાય છે સમીકરણ નંબર 3માં? પરંતુ આપણે સ્થાનાંતર ઉપર જોઈએ છે અને કોણીય પ્રવેગ નીચે જોઈએ છે. આપણને આપણા પાસે સૂત્રમાં શું છે? કોણીય પ્રવેગ ઉપર છે અને સ્થાનાંતર નીચે છે. તો આ સૂત્રને ઊંધું કરીને આપણે લખી દઈએ. તો આ સૂત્રને આપણે લખીએ T ઇઝ ઇક્વલ ટુ 2π અંડર રૂટ, સ્થાનાંતર એટલે શું થાય? થીટા. તો થીટાના છેદમાં આપણે લખીએ તો થીટાના છેદમાં, આમાંના સ્થાનાંતર માટે લખીએ થીટાના છેદમાં આલ્ફા. આ સૂત્ર છે. હવે આની અંદર આપણે શું કરીએ? સમીકરણ નંબર 3ની કિંમત મૂકતા. અને જો 4 નંબર આપીએ તો સમીકરણ નંબર 4માં
સમીકરણ નંબર 3ની કિંમત મૂકતા, બરાબર. સમીકરણ નંબર 3માં આપણે શું કરીએ? સમીકરણ નંબર 3માં 4ની કિંમત મૂકીએ તો t ઇઝ ઇક્વલ ટુ 2 હવે આ સમીકરણના કરતાં ઊંધું છે તો ડાયરેક્ટ જ મૂકી દેવાનું આઈના છેદમાં MB, બરાબર છે. સમીકરણ કેમ કે આપણને ખબર છે કે આલ્ફાના છેદમાં થીટા ઇઝ ઇક્વલ ટુ MBના છેદમાં I, તો થીટાના છેદમાં આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આઈના છેદમાં MB. આ જે સમીકરણ આપણે મેળવવા માંગતા હતા t ઇઝ ઇક્વલ ટુ 2π √ IMB, આ સૂત્ર તમારા માટે શું છે? આવર્તકાળનું સૂત્ર મળી જાય જે આપણે મેળવવાનું હતું. સમાન ચુંબકીય ક્ષેત્રમાં રાખેલા સોય માટે આવર્તકાળનું સૂત્ર મેળવો, બરાબર છે. શું છે? આવર્તકાળનું સૂત્ર મેળવો. ખબર પડી અહીંયા સુધી? સૌથી પહેલાં આપણે શું કર્યું? ટોર્કનું સૂત્ર લખ્યું, બરાબર. ટોર્કના સૂત્ર પરથી આપણે ટોર્કનું સૂત્ર અને કોણીય પ્રવેગનું સૂત્ર આપણે સંબંધ લખી દીધો, બરાબર છે. પછી ટોર્કના સૂત્રની કિંમત મૂકી દીધી, આલ્ફા એટલે કે કોણીય પ્રવેગ મેળવી લીધો, એમાંથી થીટાને અવગણી નાખ્યો, બરાબર છે. પછી આપણે સમીકરણ નંબર 3 મળે. પછી જ્યારે કોઈ પદાર્થ સરળ આવર્તગતિ કરતું હોય તેના માટેનું સૂત્ર આપણે યાદ રાખવાનું છે, બરાબર છે. એની અંદર પછી આપણે સમીકરણ નંબર 3ની કિંમત મૂકી દીધી એટલે આપણને શું મળી ગયું? આવર્તકાળનું સૂત્ર. હવે આ સૂત્ર પરથી તમે ચુંબકીય ક્ષેત્ર એટલે કે બીનું સૂત્ર પણ બનાવી શકો, બરાબર. આનું સૂત્ર તમારે મેળવવું હોય તો બંને બાજુ શું કરો? આમાં વર્ગ કરી નાખો તો t² ઇઝ ઇક્વલ ટુ 4π², બંને બાજુ વર્ગ કરતા આપણે જો બંને બાજુ વર્ગ કરીએ તો આ વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થઈ જાય તો અહીંયા આઈના છેદમાં MB આવે, બરાબર છે. તો બીને જો તમે કરતા બનાવો તો બી આ બાજુ આવી જાય, t² નીચે આવે એટલે 4π² આઈના છેદમાં MT², બરાબર છે. એટલે આ જે સૂત્ર તમને મળે છે ચુંબકીય ક્ષેત્ર માટેનું 4π² IMT², બરાબર છે. ખ્યાલ આવે છે? તો આ જે સૂત્ર તમને ચુંબકીય ક્ષેત્રનું આ રીતે તમે મેળવી શકો છો. ચલો તો હવે અહીંયા આપણે થિયરી પૂરી કરીએ. એક વખત તમે ધ્યાનથી સમજજો કેમ કે ખૂબ જ સરળ રીતે તમને આ થિયરી સમજાવવાની કોશિશ કરેલી છે. બુકમાં તમને કંઈક અલગ રીતે મળશે અને તમને ખ્યાલ ના આવશે, એટલે આ ખૂબ જ ઇઝી રીત છે. આ રીતે તમે એક્ઝામમાં લખો, ફૂલ માર્ક મળશે. થેન્ક યુ વેરી મચ. મળીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં.